પાસ બોલો બોલો વાલજીભાઈ. હવે હું કર્યું બોલો મીટિંગ નું. હવે મીટિંગમાં શું હોય, આ વખતે હે ને સરપંચની ચૂંટણીમાં બિનહરીફ મારે ચૂંટાઈ જવાનું છે. કારણ કે મારી અમે કોઈ ફોર્મ ભરવાનું જ નથી, એટલે બિનહરીફ હું ચૂંટાઈ જાઉં. બરોબર, સરપંચ હું ગામમાં અને ઉપસરપંચ તમારું નામ લખી નાખ્યું. હા ઈ સરપંચ બરોબર. આમ થયું તમારે સામે કોઈ ફોર્મ ભરવાનું છે જ નહીં હાલ કરે. કારણ કે દર વખતે સરપંચમાં હું હોક ને એટલે આજ પૂરા ચૂંટણી કરવી જ નથી અને કાંઈ પ્રચારે નથી કરવાનો, કાંઈ મતદાન નહીં, સીધું બિનહરીફમાં મારું નામ જ તે. આ તો કાંઈ વાંધો નહીં, પણ પાછા પથુભાઈને વાત કરી છે. પથ્થુભાઈને વાત કરી, મેં કીધું વાલજીભાઈને ઘરે આવો, બધી વાત આપણે કહી દઉં. તો કે વાંધો નહીં, હું હમણાં આવું છું એમ કીધું, એટલે આવવા જ જોવે હવે. હા એમ અમુક મોટા મોટા વડીલને કહી દઈએ ને તો પછી કાંઈ વાંધો ન આવે એમ કે ભાઈ બિનહરીફ કરવાની છે, આપણે ખોટો ખર્ચો નથી કરવો એમ. હા પથ્થુભાઈ આવી ગયા, લ્યો. આવ્યા પથુભાઈ. આવો પથુભાઈ આવો. બોલો ને સરપંચ, હું બોલાવ્યો મને? હવે પથ્થુભાઈ બોલાવાનું તો ઈ જ કારણ કે આજ પર સરપંચની ચૂંટણીમાં છે ને કે બિનહરીફ મારે ચૂંટાઈ જવાનું છે. એટલે હે ને ચૂંટણીમાં હે ને પ્રસાર નહીં કરવાનું ને મતદાન કાંઈ નહીં, સરપંચમાં હું જ થી. બરોબર, હવે એવું થોડું હાલે સરપંચ? ચૂંટણી તો છે ને લીગલી કાયદેસર લડવાની જ હોય, એમ કે બિનહરીફ થોડું જાહેર થઈ જવાનું હોય. પણ એ પથુભાઈ, કોઈએ સરપંચ સામું ફોર્મ જ નથી ભર્યું ને કોની સામું લડવું ભાઈ? હે બિનહરીફ હા. ના ભાઈ ના, આમ જવો સરપંચ, તમે છે ને 10 વર્ષથી આ ગામના સરપંચ બનો છો, એટલે હવે છે ને આ વખતે તમે સરપંચ બનવાનું રેવાજો. એ પથ્થુભાઈ, દર વખતે સરપંચમાં હું જ હોઉં અને મારી અમુક કોઈ ફોર્મ ભરતું નથી. બરોબર ને, બીજો કોઈ ફોર્મ ભરતો હોય તો મને કોઈ વાંધો નથી, અને ફોર્મ ભરશે ઈ મારે અમુક કાંઈ જીતી નહીં કે. સરપંચ ઈ છે ને તમારો એમ છો, આ વખતે તો જો મારે સરપંચ બનવાનું છે ગામનું. ફોર્મ ભરવાનું છે તો હું ફોર્મ ભરવાનો છું. એ પથ્થુભાઈ, આ તમે એમ કહો કે હું ફોર્મ ભરું, કાલ પત્રી એમ કહે કે હું ફોર્મ ભરું. બરોબર, એમ નો હાલે. આમાં શાખા જોવે ને બધી ઓળખાણ જોવે, એવું તમારી પાસે કાંઈ છે નહીં. અને આમ તો તમે ફોર્મ ભરશો ને તો હારી જશો, ખોટા આબરૂના કાંકરા થાય. સરપંચ આ બધું ના કાકરા થાય ને તો એ મારો પ્રશ્ન છે, બરોબર છે? તમારો પ્રશ્ન નથી. તમારે ફોર્મ ભરવું છે. એ હજી કહું છો, ફોર્મ ન ભરતા મારી અમુક હારી જશો તમે. જો સરપંચ, હું તો છે ને ફોર્મ ભરવાનો છું અને ચૂંટણી છે ને લડવાનો છું. તમારે ફોર્મ ભરવું હોય ને તો ભરી નાખજો. આ વખતે ભલે હામા હામી થઈ જાય, પણ ચૂંટણી તો કાયદેસર લડવાની છે ને હું જ સરપંચ બનવાનો. એ ભાઈ, આમાં હે ને ધડ કરે નો હાલે. વાલજીભાઈ તમે સમજાવો, જો સરપંચ હું, તમારે જો બહુ ઓલું હોય તો ઉપસરપંચ તમને બનાવી દઉં. ના ભાઈ ના, ઉપસરપંચ એવું મારે કાંઈ નથી બનવાનું. હવે મારે છે ને તમારે ખોટી ધડ નથી કરવી. આપણે છે ને સીધા ચૂંટણી વખતે જ મળશું, આમાં હામી જ તે. હા તો કાંઈ વાંધો નહીં પથ્થુભાઈ, તમ તારે લડી લેવું. બરોબર ને વાલજીભાઈ? એને પથ્થુભાઈ ને વ્યાયામ છે કે સરપંચમાં હું, તમ તારે થાય કરી લેજો, મારે હું ફોર્મ ભરી લેજો. જાઓ. હા તે વાંધો નહીં. હા તે વાંધો નહીં, તમ તારે જાવ ને. તમ તારે હા ને પથ્થુભાઈ ને કોકે ચડાવ્યો, બાકી મારે અમુક કોઈ જીતે ને હો વાલજીભાઈ. એ સરપંચ ભરાવા જો પછી હવા કરવી. પથુભાઈ પાણી જામ પૈસા વેરશે ને એટલે હારી જશો ન્યાયના. એ વાલજીભાઈ, આમાં કઈ પૈસાનું કામ ન હોય, આમાં હે ને શાખા જોવે. પથ્થુભાઈ ની ગામમાં કઈ શાખા છે? 20% પૈસા લે છે. હવે એને મત પડશે તો કોના પડે? વ્યાજ લેવા વાળાના. આપણા ગામમાં થોડાક છે, હારા માણા એને મત નહીં દે. બાકી જીતવાનું તો હું કેવું પત્રી તારું? એ સરપંચ, પણ મારે કોને મત દેવો? તારે કોને દેવાનો હોય? મત મને જ દેવાનો, પથ્થુભાઈ ને મત નહીં દેવાનો તમ તારે. બરોબર ને? બરાબર છે. હા બરોબર છે. હાલો તો આજ 4 વાગે હે ને ફોર્મ ભરી આપી જ તે. હા તો ફરવા જવું જ પડશે ને. હવે તો પથુભાઈ થઈ ગયા ગામનો મોબ, તો શું કરવું? એટલે એને ઠપ કરી દો સરપંચ તમ તારે. હાલો એમ તમારી હારી આવી. કાંઈ વાંધો નહીં. હા એ કીધું હાલો તમે બધા હારી આવજો પાછા. હે હા હા રાજા, હું તને શું કહું છું, હવે આપણે છે ને આંટી રાંધવાનું જ નથી. કેમ બાપા? આ ચૂંટણી શરૂ થાય ને ફોર્મ નહીં ભરે બધાય. ઈ વાત હશે હો બાપા. ના હું તને શું કહું છું, આપણે ગમે ના જમવાનું હોય ને ના જમી જ લેવાનું. હા હા, કોની કોર સહી ને ઈ ખબર ન પડવી જોવે. હા કોક કે મને મત આપજે એટલે આ પાડવાની, ઓલા કે મને આપજે. આવો પતુભાઈ. વાહ, ભૂખડભાઈ ઘરે જ છે ને? હા મારે છે ને તમારું જ કામ હતું. લે બોલે મારું શું કામ પડ્યું? આ વખતે છે ને તમારે ચૂંટણી લડવાની છે. કે હું છું? એ પતુભાઈ, અમને કોણ ઓળખે? હવે તમને ભૂખડભાઈ ઘોઘા છપ્પન આખું ઓખડે છે. હું તમે વાત કરો છો હવે? એ પથુભાઈ, એમ ખાલી ઓળખવાથી કાંઈ ન થાય, ઈ તો ખબર પડે ને તમને ચૂંટણીમાં. રાજા, મને છે ને બધી ખબર પડે છે. આમ જો હમણાં છે ને સરપંચે મીટિંગ રાખી હતી, ઈ તો એમ કહેતા હતા કે બિનહરીફ છે ને ચૂંટણી જાહેર કરી દે. હું જ તે સરપંચ. હું કહું એમ નો હાલે હો ભાઈ. આ વખતે છે ને સરપંચમાં તો મારે જ લડવું હતું. પણ મારા ગામમાં હું છે રાજા, મારી કઈ બહુ શાખા નહીં ને હું વ્યાજે પૈસા આપું છું, એટલે મને કોણ મત આપવાનું છે? કોઈ મત આપવાનું છે નહીં. એ પતુભાઈ, પણ એમાં એવું છે ને કે હવે અમારે 3% ખાવાના વાંધા પડે. આમાં ખર્ચો કેટલો થાય? એ ભૂખડભાઈ, હું તમારી બાજુમાં બેઠો છું, પછી તમારે પૈસાની ક્યાં ચિંતા કરવાની છે? આમ જો પૈસા છે ને હું પાણીની જેમ વેડફવા તૈયાર છું, પણ આમ જો તમારે છે ને સરપંચની સામું લડવાનું છે ચૂંટણીમાં. એ પથુભાઈ, ખર્ચો બધો તમે કરતા હો તો મારા બાપાને કાંઈ વાંધો નથી. આમથી રાજ્ય તમારે કુટુંબ મોટું છે એટલે તમારે આમ થાય મત જાજા દાવાના છે. હવે પથુભાઈ, એમાં તમારે કાંઈ ન કેવું પડે. મારા બાપા છે ને પ્રચાર જ એવો કરશે
બાકી ખર્ચો કરવા હું બેઠો છું ને. હા પણ આપણે છે ને મીટિંગ જમણવાર તો રાખવું પડશે હો પાછું. અરે અને જો ભૂખડભાઈ જમણવાર તો રાખવાનો જ તે નહીં જેવો તેવો નહીં હો. એક દી રસ, ઊંધિયું, પૂરી, દૂધપાક એવું હારી હારી આઈટમ જ તે રાખવાની છે. પથુભાઈ તમે નક્કી જ કરી લીધું સરપંચ સામે લડવું જ છે એમ ને? લડી જ લેવું છે ને, સરપંચનું અભિમાન છે ને ભાંગી જ નાખવો છે. ઈ બરોબર છે. તો પછી આજે જ ફોર્મ ભરવા જવાનું છે. હાલો જઈએ જ તે. યા સરપંચ બોલો ને પથુભાઈ કોઈ ફોર્મ ભરવા આવ્યા તો નતા. એલા વાલજીભાઈ ખાલી વાતું થાય બાકી એનથી ફોર્મ ભરવાનું તેવડ નહીં. બાકી મારી અમુ એકદમ ઉપર જ ખબર પડે હારી જ જાય. લે એ પથુભાઈ કેતા હા ને મારી અમુ ફોર્મ ભરવા હજી કોઈ ફોર્મ તો ભર્યું ને. આ તે સરપંચ જાય જ છે અમે ફોર્મ ભરવા. સરપંચ અમે કોઈ ન આવે. એ પચરી હવે ભાઈ તારે ક્યાં જોવું ઈ મારે જોવું ને. હમણાં જો જાય જ છે અમે ફોર્મ ભરવા. એટલે તમારે ફોર્મ નથી ભરવાનું? અરે હું નથી આમ જો ભૂખડ ભાઈ છે સરપંચ. એ વાલજીભાઈ ભૂખંડ ને ઉભો રાખવાનું છે અને મારી અમુ. ભાઈ કોઈ હારો માણા ગોતો હારો માણા. આ નકામો છે ગામમાં ચોરીઓ કરે એને હું સરપંચમાં ઉભો રાખ્યો. એકવાર મને છે ને જીતી જવા દો પછી હું છે ને તમારું બધાયનું ધ્યાન રાખીશ. હવે તમે જુઓ એલા એક વાર નહીં તું કોઈ દી જીતી જઈશ નહીં. અને તમે ગામમાં એવા કઈ હારા કામ નથી કર્યા કે તમે મારી અમુ ફોર્મ ભરીને જીતી શકો બરોબર ને. કાંક હારા માણસ હોય ને તો મારી અમુ ઉભો રખાય બરોબર ને. હા એ ઈ છે ને તમારે ક્યાં વહીવટ કરો. અમે છે ને અત્યારે ફોર્મ ભરવા જઈએ છીએ બરોબર છે. એ સરપંચ એ બાપા આમ જો ભલે ને ફોર્મ ભરવા જવા દો. પણ કાકા આમ ઝાઝા માણસ લઈને જવાય. આમ 3 જણાથી ફોર્મ ભરવા ન જવાય. આમ તો એમને તમને ફોર્મ રદ કરી નાખે. એ તો હમણાં માણસ થઈ જાય સરપંચ. હાલો 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 સરપંચ હાલો ને. હાલે હાલો આપણે પ્રચાર કરવા જવાનો છે. એ 1 મિનિટ આમ જો હું કહું સરપંચ જરીક એવું કામ છે એમ ગામમાં જાતા હો. એલા ભાઈ પ્રસાર કરવાનો ટાઈમ છે અત્યારે. 2 મિનિટ એ પાછો ઓલાની હારી નો જતો હો, બધું ના જો એ બાપા તો આમ જો તમારું નાક કાપ્યું બરોબર થાય એની ભેગું થોડું જવાતું હા, છે તો કાંઈ? બરોબર હાલો સરપંચ હાલો. હવે આવી જાજો. હા. જીતેગા ભાઈ જીતેગા ભૂખડભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. 1 2 3 4 ભૂખડભાઈ નો જીતેગા. એ નિશાન તો કયો? એ નિશાન બુલેટ. હા બુલેટ નું નિશાન આપી ભૂખડભાઈ ને વિજય બનાવો. જીતેગા ભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. જીતેગા ભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. જીતેગા ભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. બુલેટ ને મત આપી ભૂખડભાઈ ને વિજય બનાવો. વાલજીભાઈ હું સરપંચ આમ જો હવે પ્રસાર ચાલુ કરી દેવો હવે. આ તે સરપંચ ચાલુ જ કરી દેવાનું હોય ને હું ક્યાં ના પાડું છું તમ તારે. આમ જો પાછો બધાને ગામનાને કહેજો સરપંચનું નિશાન ખટારો છે. ખટારાને મત આપી અને વિજય બનવાનું છે સરપંચ ને કે. કાંઈ વાંધો નહીં સરપંચ આપણે એવું લાગે ને તો આજે હાજે જ મીટિંગ રાખી દઈએ અને આમ તો થોડું ખીચું કરો ઢીલું એટલે હમણાં આ ઘડી ધબધબાટી બોલી. કાંઈ વાંધો નહીં. એ હું કરો વાલજીભાઈ એ તો આપણે પ્રસારની વાત કરી. આ ભૂખરની તો પ્રસાર ચાલુ કરી દીધો. હા એ સરપંચ એ પ્રસારમાં તો તમારો છોકરો લાગે ગજુઈથી જો તો. હવે ઈ નો હોય હરખી રીતે જોવો સરપંચ. એ વાલજીભાઈ હરખી રીતના તમે જોવો ગજુ જ છે. ગજુ ને પત્રી બે છે ની કોઈ. જીતેગા ભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. જીતેગા ભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. 1 2 3 4 ભૂખડભાઈ નો જયકાર. બુલેટ ને મત આપી ભૂખડભાઈ ને વિજય બનાવો. વિજય બનાવો. ભૂખડભાઈ ને સપોર્ટ કરો. જીતેગા ભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. યાદ રાખો ભૂખડભાઈ નું નિશાન છે બુલેટ બુલેટ બુલેટ. એ વાલજીભાઈ એ અહીંયા રાખો. આને ઉભો રાખો. ઉભો રે. બસ ઊભી રાખો બસ. જીતેગા ભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. એ ડોબા રેખા આપણે સરપંચ સારી પસાર કરવાનું છે તો ત્યાં તમે હું લેવા પસાર કરો છો. એ બાપા સરપંચ હારે તો પ્રચાર કરું છું પણ આ જૂના સરપંચ ને આવનારા નવા સરપંચ હારે. એની હારી હું લેવા પસાર કરવું તો આપણે અહીંયા નથી રહેવાનું. હું સરપંચ મારે બનવાનું છે. એ બાપા આ સરપંચ તો કઈ રાજી તો કરતા નથી. ઓલા નવા સરપંચ તો કેટલા રાજી કરી દીધા. આમ જો કેટલા પૈસા આપ્યા. એ અને વાલજી કાકા પછી દર વખતે કઈક નવું જોવે બધાને હું. જીતેગા ભાઈ જીતેગા. આમ જો પથુભાઈ છે ને પૈસા છે ને પાણીની જેમ વેરે છે. આખા ગામમાં જ્યાં હોય ને બધાને પૈસા તાપે છે. તો સરપંચ ઘરે જઈને આરામ કરો. તમે આરામ કરો હે બા. હજી તો રાતે મોટા પાયે મીટિંગ છે. જીતેગા ભાઈ જીતેગા. ભૂખડભાઈ જીતેગા. એ વાલજીભાઈ આ વધતું જાય છે હો.
જો પથુભાઈ પાણી જેમ પૈસા વાપરે છે કાંઈક કરવું પડશે ને કે આજ પેલા મારે હારવાનો વારો આવવો પડશે. તાપા મેં તમને સરપંચ એટલે જ કીધું આપણે મોટી મીટિંગ કરી નાખો અને કાંઈ કરવાનું નથી. આમ જોવો ઉખડિયાને એકને થોડી નાખો ને એટલે બધું તૂટી ગયું એમ સમજવાનું. આમ જો હવે એક જ ઉપાય છે, પથુભાઈ પૈસા જ આપણને પોગવા નહીં દે, તાત્કાલિક મીટિંગ બોલાવો. હા હા ને ભૂખાને બોલાવી એને તોડી નાખ્યું એટલે બધું પૂરું. કાંઈ વાંધો નહીં, હાલો. હાલો કેમ પણ રાજા? અરે બાપા રેલીમાં તો ભૂકા જ કાઢી નાખ્યા હો. હા, પહેલા જ દિવસે ભૂકા કાઢી નાખ્યા. પણ કેવું સરપંચ નું મોઢું કેવું થઈ ગયું? આવડું કેવું? આ તો સરપંચ ને હવા નો રે ને કે ભૂખાને કોઈ ઓળખતું નથી એટલે. હા, ઈ બરોબર છે. એ બાપા ફોન વાગે. ઉપાડો કોણ છે? એ હાલો, હા ભૂખડ ક્યાં છો? એ ઘરે છો? બોલ બોલ, કા હુકમ છે? એ તને સરપંચ ને ઘરે આવ્યો તો તારું કામ છે. કાંઈ વાંધો નહીં, હું હમણાં પથુભાઈને લઈને આવું જ છું. એ ડોબારે કા પથુભાઈને નથી લાવવાના, તું એકલો આ તું રાખ્યો બે. એ હારું. એ વાલકાનો ફોન હતો. હા. સરપંચ ને બોલાવે છે. સરપંચ ને ઘેરે? હા, પણ બાપા સરપંચ ના ઘેરે હું કામ બોલાવતા છે? હવે એને આવડું મોટું થઈ ગયું ને એટલે. પણ બાપા મને એમ લાગે છે સરપંચ ને થોડીક ભી પડી ને એટલે કદાચ પૈસા આપવાના હશે આપણને. અને સરપંચ તો હું જ બનવાનો છું. સરપંચ તો તમે જ છો અને એવા વ્યામમાં પાછા રહેતા નહીં. કદાચ આપણે છૂટાઈ જાવ અને સરપંચ બનો, પણ કામ કોનું કીધું કરવાનું છે? પથુભાઈનું. તો એનું કીધું કરવું જ પડે ને. હું એનું જ કીધું કરવું પડે. આની જેમ પૈસા રેળે છે. પડી તો અત્યારે રેલે પછી થોડા આપણને બતાવશે ઈ. હવે તો એક કામ કરવી, હા આપણે સરપંચ ને ઓલા જાવી. હવે જે પૈસા એમ કે ને કે ફોર્મ ખેંચી લે પાછું, તો ખેંચી લેવું. પૈસા લઈને આપણે હરિદ્વાર વહી જઈએ. હા, હવે મુદ્દાની વાત કરી. હાલો અરે હું પણ બાપા ફોન કરીને બોલાવો છો, શું છે? આ તે બોલાવા જ પડે ને. સરપંચ ની કોર રહેવાનું છે અને એને મત દેવાનો છે. કા ભૂખડિયાને નથી દેવાનો, ભલે પથુભાઈ પૈસા આપે તો એથી. એ બાપા એટલી તો ખબર પડે જ છે ને કે આપણે વર્ષોથી સંબંધ છે સરપંચ સાથે, તો મત એને જ આપવાનો હોય. આ તો હું તો થોડુંક વાપરવાનું નીકળી જાય કે નહીં એટલે એની રેલીમાં ગયા તા, બાકી અમે થોડા જાય કાં બચરી? તો પછી આ તો વાંધો નહીં, બાકી મત તો આપણા મત પડવાનું છે ને. તો હા. લે ભૂખડ નહીં આવ્યો. એ ઉભો થા, ભૂખડભાઈ નહીં આવ્યા. વયો ભૂખડભાઈ, વયો. એ ભૂખડભાઈ અહીંયા બેસી જાઓ. હા, ના એને રાજા. હા, હું વાલકા કામ હતું, લે બોલ. એલા વાલકાને કાંઈ કામ નહોતું, મારે કામ હતું ને એટલે મેં એને ફોન કરાવ્યો હતો. બોલો હવે શું કામ છે? હવે કામમાં તો ભૂખડ એવું છે કે તે સરપંચમાં ફોર્મ ભરી દીધું છે અને મેં ફોર્મ ભરી દીધું છે. એટલે હું તને શું કહું છું કે આપણે વ્યવહાર પહેલેથી સારો છે ને, એટલે ફોર્મ હે ને તું પાછું કહી લે. એ સરપંચ હવે ખબર પડશે, રહેવા દો ને હવે. એલા ભાઈ ઈ બધી વાત હાશી બરોબર ને, ગમે તારે પૈસાની જરૂર પડે તારે હું તમને ટેકો કરું છું બરોબર કે નહીં. એટલે મારી સામે તારે ફોર્મ ને એવું ન ભરાય, ફોર્મ રાજા પાછું ક્યાંય લ્યો. એ સરપંચ હવે તો તીર છે ને નીકળી ગયું છે એટલે હવે ઈ બધી વાત રહેવા દો. અને પૈસાની કઈ હવે જરૂર નહીં પડે, કારણ કે હું જ જીતવાનો છું. આપણે એ ભૂખડ શાંતિથી પ્રેમથી સમજી જા. આપણે વર્ષો જૂનો સંબંધ છે, પછી સમજી લેજે. પથુભાઈ છે ને મારી મેઇન બળા ફાડી નાખશે ને. કા તારે છે ને તારું કીધું નથી કરવાનું. એટલે સરપંચ કોરામ સમજી જાય તું માનસામથી અને ફોર્મ થઈ લે. ને ક્યાં પથુભાઈને કહેવાનું ભાઈ મને ન મેળા, મારે સંબંધ બગડી જાય. હા હોમ નહીં ક્યાં? એ ફોર્મ નો ક્યાં એટલે પાછું ગામમાં રહેવાનું છે કે નહીં, ધ્યાન રાખજો હો. ગામમાંથી બહાર કાઢી મેં તું જ મને ઓળખતો નથી. એ સરપંચ આ ધમકી ન આપતા હો. આ તારા ચૂંટણી હાલે છે, આગળ હું એક ફોન કરીશ ને તો ગાડીઓ આવી જાય. ઈ ભલે ગાડીઓ આવે ને, ઈ પેલા બાપ દીકરો બે ખોવાઈ જાવ ખબર નહીં પડે. ઈ તું મને ઓળખતો નથી, ધ્યાન રાખજે. હોગા સપનમાં મને ઓળખે છે, બે ખોવાઈ જાઓ. એ સરપંચ કાક વ્યવસ્થિત બોલો, આમ ધમકી દો માં તમે. હા વાલજીભાઈ આ ધમકીથી નહીં માને, થોડાક રૂપિયા આપી દી બરોબર ને. એમ કરો. જો રાજ્યા હું તને શું કહું છું, ફોર્મ પાછું ખેંચી લો તો તમને હે ને પૈસા આપી દો 5000 રૂપિયા. ફોર્મ પાછું ખેંચી લો. એ આ કઈ બકાલાની લારી છે સરપંચ, તે 5000 આપી દો. એ રાજા મારે આબરૂનો સવાલ છે, જો હું હારી જઈશ ને તો ગામમાં મારી આબરૂ નહીં રહે. આમ જો 1 લાખ રૂપિયા આપું, 1 લાખ રૂપિયા માની જાઓ અને ફોર્મ પાછું ખેંચી લો. એ સરપંચ એક કામ કરો, આપણે છે ને 5 લાખ આપી દે એમ કરો. હા એ 5 લાખ એટલા બધા થોડા હોય, 2 લાખ આપી દો રાજા બરોબર ને. હાલ્યો હવે કાંઈ બોલતા નહીં, 2 લાખ બરોબર ને. એ હા, હા તે વાંધો નહીં. એ ઉભો રહો તો ફોન આવ્યો. હા હા નો હોય એમ છે. વાહ ભાઈ વાહ. હા તો કાંઈ વાંધો નહીં સાહેબ, ઓકે ઓકે. હા હાલો સરપંચ આવી તો હવે. હે સરપંચ હવે હવે ફોન હતો ને હું છું ઈ તો કયો. તાલુકામાંથી ફોન હતો, સરપંચમાં બિન હરીફમાં હું છૂટાઈ ગયો છો. મોજ કરો હવે. વાહ ભાઈ વાહ સરપંચ વાહ, ભીર હરીફ જીતી ગયા સરપંચ. વાહ ભાઈ વાહ. અરે એમ કેમ જીતી શકો?
એ ભાઈ તે ફોર્મ ભર્યું કે નહીં ફોર્મ તારું રદ થઈ ગયું અને બિનહરીફ હું છૂટાઈ ગયો. અરે પણ ફોર્મ રદ કેમ થાય? હવે રદ કેમ થાય? હું તારા ઘરે સંદાસ છે નહીં. આ તો ફોર્મ રદ થઈ ગયું છે અને બિનહરીફ હું છૂટાઈ ગયો છું. આમ જો હવે આમ જો કાંઈ વાંધો નહીં, બાપ દીકરો બે છે કે નહીં, આલ્યો 10,000 રૂપિયા અને ઘરે સંદાસ બાથરૂમ બનાવી નાખો અને ગામમાં ડબલા લઈને રખડતા નહીં હવે. હો વાહ